શતમુદિષ્ટમ. પ્રથમ ક્રમે રહેલી ઉપદેશાયેલી બાબતો. પ્રસ્તાવના. આ ગદ્યાંશ ચરક સંહિતા રચનાકાળ ઈસવીસનની પ્રથમ શતાબ્દી ના સૂત્રસ્થાનના 25મા અધ્યાયમાંથી લેવામાં આવ્યો છે. આ અધ્યાયમાં અગ્નિવેશ અને ભગવાન આત્રેયનો સંવાદ છે. પ્રસ્તુત સંવાદમાં જે તે બાબતમાં જે વસ્તુઓ અગ્રસ્થાને રહેલી છે તેનો ઉપદેશ કરવામાં આવ્યો છે. આમ તો જગતમાં અનંત પદાર્થો છે અને અનંત ક્રિયાઓ છે. તેમાંથી વિવિધ ક્ષેત્રની કુલ 100 બાબતોને દ્રષ્ટિ સમક્ષ રાખવામાં આવી છે. એ પછી આ 100 બાબતોમાં જે અગ્રસ્થાને મૂકી શકાય એમ છે તેને અહીં રેખાંકિત કરી બતાવી છે. આ 100માંથી અહીં જુદા જુદા પ્રકારની માત્ર 34 બાબતોને પસંદ કરી તેમની રજૂઆતને સંપાદિત કરીને મૂકવામાં આવી છે. જીવનને ટકાવી રાખવા માટેના દૈનંદિન વ્યવહારોમાં આહાર મહત્વનો છે. આવા આહારમાં અગ્રસ્થાને રહેલા અન્ન પદાર્થો, રોગાદિથી શરીરને સંરક્ષણ પૂરું પાડનારા પદાર્થોમાં અગ્રસ્થાને રહેલા મધુ, સર્પી વગેરે ઔષધ તત્વો, માનવીય પ્રતિભાના વિકાસમાં ઉપયોગી અને અવરોધ ઊભો કરનારી બાબતોમાં સમાવેશ કરી શકાય એવા ગુણો કે અવગુણોમાં અગ્રસ્થાને રહેલી તંદ્રા, ક્લેશ વગેરેને અંજામ આપનારી બાબતોમાં અને પ્રીણન, સ્નાન જેવી અનુકૂળ ક્રિયાઓમાં જે અગ્રસ્થાને વિરાજે છે તેમનો ઉપદેશ આપવામાં આવ્યો છે. માણસ એકવાર આ અગ્રસ્થાને બિરાજતી બાબતોને જાણી લે તો ગ્રહણ કરવા યોગ્ય બાબતોને ગ્રાહ્ય રાખી શકે છે અને જો તે ગ્રહણ કરવા યોગ્ય ન હોય તો તેને ત્યજી દેવામાં તત્પર બની શકે છે. ચરક સંહિતાયામ સૂત્રસ્થાન પશ્મ વિશતીત્મે અધ્યાયે ભગવાન આત્રેયઃ અગ્નિવેશાય અગ્રયાણામ શતમુપદિશતિ તત્ર શતમુદિષ્ટેષુ કચ્છિત અત્ર સંગૃહ્યતે. તદ્યથા ચરક સંહિતાના સૂત્રસ્થાન નામક પ્રકરણમાં 25મા અધ્યાયમાં ભગવાન આત્રેય અગ્નિવેશને અગ્રસ્થાને રહેલી વસ્તુઓમાંથી 100નો ઉપદેશ કરે છે. તેમાં 100 ઉપદેશાયેલી વસ્તુઓમાંથી થોડું અહીં સંદર્ભવામાં આવે છે. તે ઉદાહરણ તરીકે આમ છે: લોહિત શાલયઃ શુકધાન્યના દગાઃ શમિધાન્યના આંતરિક્ષમ ઉદકાનામ સેંધવમ લવણાનામ ગવ્યમ શર્પે શર્પેશા ગોક્ષીરમ ક્ષીરાણામ તિલ તેલમ સ્થાવર જાતાનામ સ્નેહાનામ અન્નમ વૃત્તિકરાણામ શ્રેષ્ઠમ ઉદકમ આશ્વાસકરાણામ ક્ષીરમ જીવનીયાનામ મધુ શ્લેષ પીત પ્રશનાનામ સર્પીહ વાત પીત પ્રશ્મનાનામ તેલમ વાત શ્લેષ પ્રશ્નાનામ વ્યાયામઃ સ્થેયકરાણામ મદન ફલમ વમનાસ્થાપાના નુવસ્તનોપયોગિત્યામ ક્ષીરધૃતાભ્યાસઃ રસાયણનામ ચંદનમ દુર્ગતમ હર દહ નિર્વાણ લોપાનામ કાલ ભોજન આરોગ્યકરાણામ તૃપ્તિઃ આહાર ગુણાનામ વેગ સંધાનમ અનારોગ્યકારાણામ વિષાદઃ રોગવર્ધનાનામ સ્નાનમ શ્રમ હરાણામ હર્ષઃ પ્રીણનાનામ અતિષ્પન્ન તંદ્રાકરાણામ સર્વરભાષ્યઃ બલકરાણામ એકરસાભાષ્યઃ દોર્બલકરાણામ લોલ્યમ ક્લેશકારાણામ સંપ્રતિપતિ કાલજ્ઞાન પ્રયોજનાનામ અધ્યવ્યસાયઃ ફલાતિપ્તિ હેતુનામ અસમર્થતા ભયકરાણામ તદ્વિત સંભાષા બુદ્ધિવર્ધનાનામ આયુર્વેદઃ અમૃતાનામ સ્વદચનમ અનુષ્ઠેયાનામ સર્વસન્યાસઃ સુખાનામિતિ. ડુંડાવાળા ધાન્યોમાંથી લાલ રંગના ચોખા, સિંગવાળા ધાન્યોમાંથી મગ, અનેક પ્રકારના પાણીમાંથી અંતરિક્ષનું, વરસાદનું પાણી, અનેક જાતના નમકમાંથી સિંધાલુણ, અનેક જાતના ઘીમાંથી ગાયનું ઘી, અનેક પ્રકારના દૂધમાંથી ગાયનું દૂધ, વૃક્ષમાંથી ઉત્પન્ન અનેક જાતના તેલોમાંથી તલનું તેલ, શરીરને સ્થાયી બનાવનારા અનેક પદાર્થોમાં શ્રેષ્ઠ અન્ન, આશ્વાસન શાંતિ આપનારા પદાર્થોમાંથી જળ, શરીરને જીવનીય શક્તિ આપનારા અનેક પદાર્થોમાંથી દૂધ, કફ અને પિત્તનું શમન કરનારા અનેક પદાર્થોમાં મધ, વાત અને પિત્તનું શમન કરનારા અનેક પદાર્થોમાં ગાયનું ઘી, વાત અને કફનું શમન કરનારા અનેક પદાર્થોમાંથી તેલ, શરીરને સ્થિરતા આપનારી બાબતોમાંથી વ્યાયામ, વમનાસ્થાપન અર્થાત વૃક્ષ બસ્તી અને અનુવાસન અર્થાત
સ્નિગ્ધ બસ્તીમાં ઉપયોગી એવા પદાર્થોમાંથી મીંઢણ, અનેક જાતના રસાયણોમાંથી દૂધ, ઘી સતત ગ્રહણ કરવાની આદત, દુર્ગંધને દૂર કરનાર અને દહને શમકનાર લેપોમાંથી ચંદન, સ્વાસ્થ્યને જાળવનારી અનેક બાબતોમાંથી સમય કરવામાં આવેલું ભોજન, આહાર ખોરાકના જે ગુણો છે તેમાંથી તૃપ્તિ, માંદગી લાવનારી અનેક બાબતોમાં કુદરતી આવેગને રોકવાની ક્રિયા, રોગોને વધારનારા અનેક પદાર્થોમાં શોખ, શ્રમને હરી લેનારી બાબતોમાં સ્નાન, ખુશ કરનારી બાબતોમાં હર્ષ, તંદ્રાને સુસ્તી લાવનારી બાબતોમાં વધારે પડતી ઊંઘ, બળ આપનારી બાબતોમાં બધી જાતના રસોને ખાવાનો અભ્યાસ, દુર્બળતા લાવનારી અનેક બાબતોમાં એક જ રસને ખાવાની આદત, ક્લેશ દુઃખ આપનારી બાબતોમાં લોલુપતા, કાળ જ્ઞાનના અનેક પ્રયોજનોમાં યોગ્ય સમયે કાર્ય કરી લેવાની ક્રિયા, વધારે ફળની પ્રાપ્તિ થવાના અનેક કારણોમાં દ્રઢ નિશ્ચય સાથે કાર્ય કરવાની વૃત્તિ, ભયજનક અનેક બાબતોમાં કામ ન કરી શકવાની વૃત્તિ, જ્ઞાનવર્ધક અનેક ઉપાયોમાં તે વિદ્યાને જાણનારી વ્યક્તિઓ સાથેનો સંવાદ, અનેક અમૃતોમાં આયુર્વેદ, કરવા જેવા અનેક કાર્યોમાં સત્પુરુષોએ કહેલું વચન, સુખોમાં સર્વ બંધનોનો ત્યાગ,